લાલ કિલ્લો, ફતેહપુર સિક્રીનો બુલંદ દરવાજો એવા સ્થાપત્યો જોયા હશે. આ બધા સ્થાપત્યો જે છે એ મુઘલ શાસકોએ બંધાવ્યા હતા. મુઘલ શાસનની સ્થાપના પહેલા સલ્તનત યુગનું શાસન હતું. એ ઉપરાંત કેટલાક રાજપૂત રાજ્યો પણ હતા. ભારતમાં મુઘલ સામ્રાજ્યની જે સ્થાપના છે એ ઈસવીસન 1526 બાબરે કરી હતી. કયા રાજાએ કરી હતી? તો કે બાબરે કરી હતી. એનું મૂળ નામ જહીરુદ્દીન બાબર હતું. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થાય છે. બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે પાણીપતનું યુદ્ધ થાય છે. એ યુદ્ધને પાણીપતના પ્રથમ યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે. બાબર આ યુદ્ધમાં તોપનો ઉપયોગ કરે છે. શેનો ઉપયોગ કરે છે? તો તોપનો ઉપયોગ કરે છે અને ઇબ્રાહિમ લોદીને હરાવી દે છે. આ પાણીપતના પ્રથમ યુદ્ધમાં ઇબ્રાહિમ લોદીને હરાવી દેવામાં આવે છે અને ભારતમાં મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવે છે. મુઘલ જે શાસકો છે એ મુઘલ શાસકોમાં બાબર, હુમાયુન, અકબર, શાહજહાં, જહાંગીર આવા રાજાઓનો સમાવેશ થાય છે. સૌથી પહેલા આપણે બાબર રાજા વિશે જોઈશું. હું છું બાબર. મેં મુઘલ સામ્રાજ્યનો પહેલો મુઘલ શાસક છું. મારો જન્મ 1483 થયો હતો. મેં ભારત પર 1526 ચઢાઈ કરી. મેં પારસી અને અરબી ભાષાનો જાણીકાર છું. મેં મારી આત્મકથા તુજુ કે બાબરી નામથી લખી હતી, જે વિશ્વ પ્રખ્યાત કૃતિ છે. થેન્ક યુ. હું છું હુમાયુન. હુમાયુના જન્મ 1530 થયો હતો. હુમાયુન શબ્દનો અર્થ નસીબદાર થાય છે, પરંતુ તેમણે બધી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. હુમાયુન 1530 દિલ્હીની ગાડી ઉપર આવે છે. હુમાયુન તેમના પિતાજી વાંચન લેખનના શોખીન હતા. હુમાયુએ દિલ્હીના પાસે ઇન્ફના નામનું નગર વસાવ્યું હતું. 24મી જાન્યુઆરી 1556ના રોજ પ્રાર્થનાનો સમય થતાં ઝડપથી પગથિયાં થતાં તેમનું અવસાન થયું છે. થેન્ક યુ. હું છું એનું નામ ફરિયાદ હતું. એવું મારે હરાવી ભારત પર પોતાની સ્થાપના બનાવી હતી. ડાકુ લૂંટારોને લઈ તેની સ્થાપના કરી હતી. થેન્ક યુ. હું અકબર છું. મારો જન્મ ઈસવીસન 1543 અમરકોટ હિન્દુ રાજપૂતના ઘરે થયો હતો. મેં રામાયણ, મહાભારત, અઠર્વણીય, પંચતંત્ર અને બાઇબલ, કુરાન જેવા મહાન ગ્રંથો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો. હું સમાજ સુધારક હતો. મેં બાળ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો. થેન્ક યુ. જય અંબે. હું છું જાનકી. પ્રયાગવાની ઊંચી કરી હું પોતે મહાજનગર હતો. મારા અવસર હેઠળ મારો પિતા સાથે ગાડી ઉપર આવી. થેન્ક યુ. હું છું શાહજહાં. હું મુઘલ સામ્રાજ્યનો શાસક હતો. હું ભારતમાં રાજ કરનારો 5મો રાજા હતો. મારી પત્નીનું નામ મુમતાઝ મહલ હતું. મારી પત્નીનો અવસરની યાદમાં હું વિશ્વ પ્રસિદ્ધ તાજમહલ બનાવ્યું હતું. મેં બનાવેલા તાજમહલ ભારતના 7મા અજૂબામાંથી એક અજૂબો બોલાય છે. હું દક્ષિણમાં યુદ્ધ કરી મારા વિજય થઈ મારા પિતા જેટલો શક્તિશાળી બની ગયો હતો. મારા અવસાન બાદ મારો પુત્ર ઔરંગઝેબ ગાડી આવે છે. હું છું ઔરંગઝેબ. મારો જન્મ 3 નવેમ્બર 1618 થયો હતો. મારો માતા પિતાનું નામ શાહજહાં અને મુમતાઝ મહલ હતું. મેં એક મુઘલ શાસક છું. મેં ભારત પર રાજ કરવાવાળો છઠ્ઠો મુઘલ શાસક છું. મારું રાજ્ય અભિષેક 13 જૂન 1659 થયું હતું. મેં 1659 થી 1707 સુધી શાસક કર્યું હતું. મેં અરબી અને ફરની એક્ઝામ શિક્ષા પ્રાપ્ત કરી હતી. થેન્ક યુ. હું છું રાણા સંગ્રામસિંહ. બાબરના સમકાલીન મેળા રાણા સંગ્રામસિંહ રાણા સાંગા તરીકે પણ પ્રખ્યાત છે. તેઓ વીર અને સાહસિક હતા. અનેક યુદ્ધોમાં વિજયી બન્યા હતા. રાણા સંગ્રામસિંહ 1929 સુધી શાસન કર્યું હતું. રાણા સંગ્રામસિંહ વિદેશી આક્રમણો સામે એક રાજપૂતનું જૂથ બનાવે છે. રાણા સંગ્રામસિંહ ખરેખર એક બહાદુર યોદ્ધા અને શાસક હતા, જે તેમની બહાદુરી અને ઉદારતા માટે પ્રખ્યાત છે. જો કે બાબર સામેના ખાનવાના યુદ્ધમાં તેમની હાર થઈ. થેન્ક યુ. છું મહારાણા પ્રતાપ. અકબરની સામે મેદાનમાં પડનાર મહારાણા પ્રતાપ મેવાડના પ્રતાપી રાજવીએ હતા. અકબરને મેવાડ પર આક્રમણ કરતા બંનેની વચ્ચે હલ્દી ઘાટીનું યુદ્ધ થયું હતું. અકબર વિજય થયા, પરંતુ ઉદયપુરની આસપાસ પ્રતાપે પોતાની સત્તા સ્થાપી હતી. સંઘર્ષ ચાલુ જ રહ્યો. બંનેની વચ્ચે સમજૂતીના અનેક પ્રયત્નો થયા, પરંતુ રાણા ચિત્તોડ છોડવા તૈયાર ન હતા. છાપામારી યુદ્ધ ચાલુ જ રહ્યું. ઈસવીસન 1556
હલ્દીઘાટીના પરાજય બાદ રાણા ગોકર્ણમાં રાજધાની લઈ ગયા અને જીવનમાં અંત સુધી યુદ્ધ કરતા રહ્યા. થેન્ક યુ. હું છું છત્રપતિ શિવાજી મહારાજ. ભારતના મહાન રાજાઓમાં સ્થાન પામનાર છત્રપતિ શિવાજી મહારાજ મરાઠાના સામ્રાજ્ય હતા. તેમનો જન્મ શિવનેરી મહારાષ્ટ્રમાં થયો હતો. તેની માતાનું નામ જીજાબાઈ અને પિતાનું નામ સાંજી હતું.